છત્તીસગઢના સિરપુરમાં લાલ ઈંટોથી બનેલું મંદિર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। સિરપુરમાં આવેલું 1600 વર્ષ જૂનું લક્ષ્મણ મંદિર આવ્યું છે। ઐતિહાસિક ધરોહર વારસાને સાચવેલા આ મંદિરના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે। છત્તીસગઢના સિરપુરમાં 1600 વર્ષ જૂનું લક્ષ્મણ મંદિરને માનવામાં આવે છે પ્રેમનું પ્રતીક। મંદિર બનાવવામાં 25 વર્ષનો લાગ્યો હતો સમય। દર્શન કરવા હજારોની સંખ્યામાં આવી રહ્યા છે ભાવિ ભક્તો। અયોધ્યા મંદિરમાં અહીંથી મોકલવામાં આવ્યા અક્ષત। છત્તીસગઢના રાયપુરથી 80 કિલોમીટર દૂર આવેલા સિરપુરમાં આવેલું 1600 વર્ષ જૂનું લક્ષ્મણ મંદિર આવ્યું છે। ત્યારે લાલ ઈંટોથી બનેલું આ મંદિર પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવી રહ્યું છે। સોમવંશીય મહારાણાએ પોતાના પતિની યાદમાં આ મંદિર બંધાવ્યું હતું। મંદિર બનાવવામાં 25 વર્ષનો સમય પણ લાગ્યો હતો અને કોઈ પણ વિવાદ વગર આ મંદિર છે। ત્યારે આ મંદિર એક વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। मैं खुद यहाँ पहली बार आई हूँ। ये प्यार का प्रतीक हमारे खुद के स्टेट में इससे बड़ी बात और क्या है। और अयोध्या जो राम मंदिर हमारे हिंदुओं के लिए और अक्षत यहाँ से जाने वाले, हाँ, तो वो कितना अच्छा लग रहा है। वो सुन के बहुत अच्छा लग रहा है। मंदिर का विशेषता है सर ये जो है जो ये लक्ष्मण मंदिर है, खास करके सर ये ईंटों से बना है और अभी का ईंट नहीं है, उस समय का, आज 1600 साल पुरानी ये 6वीं शताब्दी का ये मंदिर है। तो इस मंदिर को खास करके लोग देखने के लिए, क्योंकि ईंट का निर्माण ऐसे हमारे भारतवर्ष में ये मंदिर ये विख्यात है और ईंटों से बना ये लक्ष्मण मंदिर, इसलिए लोग यहाँ खास करके देखने के लिए आते हैं सर। कि आज हमारे भगवान श्री राम का हमारे ये नलझार रहा और यहाँ से अक्षत गया, ये हमारे छत्तीसगढ़ वासियों का और हमारा और हमारे ये छत्तीसगढ़ गर्व की आज अयोध्या में हमारे छत्तीसगढ़ के जो अक्षत गया, ये हमारे बहुत खुशी का बात। ये बहुत ही प्राचीन मंदिर है। यहाँ पे आके मुझे बहुत अच्छा लगा। यह लक्ष्मण भगवान मंदिर है। हमारे इंडिया में नहीं, पूरी दुनिया में ही ये एकमात्र मंदिर है। और ऐसा कहा जाता है, हम लोग देखते हैं जनरली कि ताजमहल जो है उसे प्रेम का प्रतीक माना जाता है, लेकिन ये भी एक प्रेम का प्रतीक के रूप में है। મંદિર 3 ધાર્મિક વારસાને સાચવતું આવ્યો છે। સૌથી મહત્વની વાત તો એ છે કે અયોધ્યા મંદિરમાં પણ અહીંથી અક્ષત મોકલવામાં આવ્યા છે। તેનું કારણ એ છે કે ભગવાન રામનું આ મોસાળ માનવામાં આવે છે। દક્ષિણ કૌશલ અને ગુજરાતના વ્યાપારિક સંબંધોના અવશેષો પણ જૂના અને જાણીતા છે। ઐતિહાસિક ધરોહર વારસાને સાચવેલા આ મંદિરના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય। છત્તીસગઢ આ એક એવું મંદિર આપણે બતાવીશું કે જે પ્રેમનું પ્રતીક છે। હંમેશા આપણે તાજમહેલના પ્રેમના પ્રતીક તરીકે જોયું છે, પરંતુ છત્તીસગઢનું આ જે લક્ષ્મણ મંદિર છે તે પણ એક પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। અને સાથે સાથે એનું જે નકશીકામ છે તે આ 1, 2 કે 10 કે 100, 200 વર્ષ નહીં, પરંતુ 1600 વર્ષથી આ રીતે જ છે। અને સાથે સૌથી મહત્વની વાત એ છે કે અહીંને જે ઈંટો આપ જે જોઈ રહ્યા છો, ઈંટોની વચ્ચે કોઈ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તેને આયુર્વેદિક અને ઘાસચારાથી બનાવી અને તેને ત્યારબાદ તેની નાનામાં નાની જે કોતરણી છે તે કરવામાં આવી છે। અને લક્ષ્મણ મંદિર છે તે આટલા વર્ષોથી અહીં જ્યારે રહે છે અને આટલું કોઈ પણ સંજોગોની અંદર અથવા કોઈ પણ વિપદાની વચ્ચે પણ આ રીતે જે મંદિર છે તે હજી અડીખમ અને આવી રીતે જ ઊભું રહ્યું છે। સાથે સાથે હજારોની સંખ્યામાં જે લોકો છે તે અહીં દરરોજ દર્શન કરવા માટે આવે છે। અને એવું પણ કહેવાય છે કે અયોધ્યાના જે મંદિર જે થવાનું છે, જેની અંદર ચોખા જે રાખવામાં આવ્યા છે, અને સૌથી બીજી મહત્વની વાત એ કે ભગવાનનું આ જે મોસાળ કહી શકાય, અને જે મોસાળમાંથી પણ ચોખા ગયા છે તેવી પણ જ્યારે વાત સામે આવી રહી છે। અને સાથે જ જે ચોખા જે છે તે અહીંનું એક ધાન્ય હતું, અને ભૂતકાળમાં જે દક્ષિણ કૌશલ અને ગુજરાતનો જે વેપાર ધંધો હતો તે પણ અહીંની વચ્ચે થઈ રહ્યો હતો। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, છત્તીસગઢ।